સુરતના પાદરામાં નર્મદા નિગમની ઘોર બેદરકારી સામે આવી છે। ચોખારી ગામમાં કેનાલમાં ગાબડું પડ્યું, ગાબડું પડતા ખેતરોમાં પાણી ઘૂસી ગયા, કેટલાક ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવવામાં આવી રહી છે। ત્યારે કેનાલોનું કામ કેવી રીતે થાય છે તે આ ઘટના પરથી જોઈ શકાય છે અને કેનાલ બનાવવામાં કેટલો ભ્રષ્ટાચાર થાય છે, કારણ કે પાણી છોડવામાં આવે અને કેનાલમાં ગાબડું પડી જાય। આ સમાચાર હવે નવા રહ્યા નથી અને મહત્વની વાત એ છે કે આ પ્રકારની ઘટનાઓ દરેક જગ્યાએ થાય છે। જે પણ જગ્યાએ કેનાલો બનાવેલી છે એટલી બધી હલકી ગુણવત્તાની બનાવેલી છે કે થોડું પણ વધારે જો પાણી છોડવામાં આવે તો તે કેનાલોમાં ગાબડું પડી જાય છે અને ચોખારી ગામમાં કેનાલમાં ગાબડું પડ્યું, ગાબડું પડતા જ ખેતરોમાં પાણી ઘૂસી ગયા। ઉલ્લેખનીય છે કે ખેડૂતોને જ્યારે ઉનાળામાં પાણી જોઈતું હોય છે ત્યારે તેમના ખેતરોમાં પાણી આવતું નથી અને આ રીતે અચાનક જ્યારે પાણી આવી જાય ત્યારે તેમનો ઊભો પાક નષ્ટ થાય છે। કેટલાક ઘરોમાં પણ પાણી ઘૂસી ગયું છે। ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે અને દરેક રીતે ખેડૂતોને આ રીતે નુકસાન થતું હોય છે। ગયા વર્ષે એક તરફ પૂર આવ્યું, ત્યારબાદ ચોકથી વાવાઝોડા છે તે ખેડૂતોના ઊભા પાકને ખૂબ મોટું નુકસાન કર્યું। હવે હાલના વર્ષે આ ધૂળેટીનો તહેવાર છે, હોળીનો તહેવાર છે, તે પહેલાં જ ખેડૂતોની ધૂળેટી થઈ ગઈ હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। પાદરા તાલુકાના ચોકારી ગામે છે તે 200 ઉપરાંતના ખેતરોમાં છે તે માઇનોર કેનાલની અંદર છે તે ગાબડું પડતાની સાથે જ ઊભા પાકને નુકસાન થયું છે। કેટલોક પાક તૈયાર હતો, જે માત્ર પાક લણવાની તૈયારી હતી, તે જ પાક હાલ પાણીમાં સમાઈ ગયો છે। ચોક્કસથી આપણે સીધા દ્રશ્ય બતાવીશ કે આ જે કેનાલ છે જે મોટી કેનાલની અંદર ગાબડું પડ્યું, 10 થી 12 ફૂટ થોડું જે ગાબડું પડ્યું, ત્યારબાદ છે તે તમામ પાણી છે તે હાલ ખેડૂતોના ખેતરોમાં ઘૂસી ગયું છે। ચોક્કસથી આપણે તમામ દ્રશ્યો છે કે 24 કલાકના પ્લેટફોર્મ પર જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો કે ખેડૂતોને કયા પ્રકારનું નુકસાન થવા પામ્યું છે। ખેડૂતોનું જણાવ્યા અનુસાર કહી શકાય કે જે રીતે નર્મદા નિગમ દ્વારા આ જે કેનાલની કામગીરી તો શરૂ કરવામાં આવી, પરંતુ ક્યાંક ને ક્યાંક આપ જોઈ શકો છો આ ભ્રષ્ટાચારી કેનાલના પુરાવા એ જ પ્રકારે સાબિત થાય છે, કારણ કે 3 થી 4 દિવસ પહેલાં જ આ કામગીરી શરૂ કરી હતી અને ત્યારબાદ છે માત્ર માટીનું જ પુરાણ કર્યું, પ્લાસ્ટર ન કર્યું, જેના કારણે આ સ્થિતિ સર્જાઈ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। આપણે ખેડૂત સાથે જ વાત કરીશું, કેટલા પાકને નુકસાન થયું છે? આશરે 200 થી 250 જણને નુકસાન થયું છે પાકને। શું નુકસાન થયું છે? ઘઉંનો પાક છે, દિવેલાનો છે, એરંડા, પેલો કપાસ છે, બધાને બહુ જ નુકસાન થયું છે। બધું પાણી જ ભરે છે। ઘઉં તો મતલબ મેં કેન્સલ જ થઈ ગયા, કેમ કે ઘઉં આવે એને વાળવાની તૈયારી હતી એટલે ઘઉં તો બધા ગયા। ક્યારે આ કેનાલ ફાટી? કેનાલ આજે 5 વાગે ફાટી, 5 સાડા 5 ફાટી અને મારી ઉપર ફોન આવ્યો હતો। વહેલો ફોન કર્યો પણ ઊંચો ગરમ મોડો આવ્યો। શું બેદરકારીના કારણે આ પરિસ્થિતિ? આ જે લોકોની નિષ્કાળજીના લીધે જ આ થયું છે। પહેલું માટું નાખ્યું, એમને કીધું હતું કે આ પૂરણ કરો, સારી રીતે પ્લાસ્ટર કરો, પણ એ લોકોએ પ્લાસ્ટર ના કર્યું, એટલા માટે ફરિયાદ ઉઠી અને પાણી વધારે છોડેલું છે એ લોકોએ અને કોઈ પણ અધિકારી હજુ નહીં આવ્યો હોય। એમને મેં આવીને તરત ફોન કર્યો, હજુ કોઈ પણ અધિકારી અહીંયા આગળ જોવા જ નહીં આવ્યો કે કોઈ સ્થાનિક નેતાઓ નહીં આવ્યા કે કોઈ કરતાં કોઈ આવ્યું જ નહીં આવ્યા કે। બિલકુલ છે। આપણે અહીંયા આ બેન છે, બેનને પણ નુકસાન થયું છે, તેઓ સાથે પણ સીધા જે છે તે વાત કરીશું કે તેઓને કયા પ્રકારનું નુકસાન થયું છે। તેઓને શું કહેશો બેન કે કયા પ્રકારનું નુકસાન થયું છે? બાજરી, ઘાસચારો, દિવેલા બધાનું નુકસાન થયેલું છે। ઘરમાં પાણી પહેરી ગયું, ઘર અમે રાતે 5:30 ઊંઘ્યા નહીં અને છોકરો બોકરો લઈને રાતનો બેસી રહેલો છે। સવારનો ભેંસો ભૂખી, અમે ભૂખ્યા બેસી રહ્યા, ખાવા બાવા બનાવી નહીં, કશું હોય તો